કરો ભાઈ તમે તો અમે તો આવતા નહીં આપવું જાય અલ્યા માછી તમને ખબર પડે આ કેટલા વર્ષના વાણા વહી ગયા ત્રણ વર્ષના વાણા વહી ગયા પણ તમને હજી એમ થાય કે આપણે મારા માસીને ભેગા થતા આવીએ એમ ભાઈ એવું તો તમારે શું કામ હોય એમ કહું હું પહેલાં તો તમે અઠવાડિયામાં 2 દાડામાં આવતા રહેતા તમારે તો અને હવે આ 3 વર્ષ થઈ ગયા પણ એમ નહીં તમને એવું તો શું ખોટું લાગ્યું એમ કહું કોઈ અમારાથી ભૂલ થઈ ગઈ તો લ્યો પાછા હજુ એમ કે કાલ આવ આ તમારું આજકાલ તો હું લગભગ 3 વર્ષથી અભળું હું માછી એ નહીં પણ કોક દાડો તો આવો ભાઈને ભેગા થવા આ માસીનમાં હતા તો આવતા આપણે અઠવાડિયે 15 દાડે અને તમે તો હવે હાવ અમને વિહારી કાઢ્યા ના તમે તો બહુ મોટા મોણા થઈ ગયા ખરી ને જો હવે તમારો તો બહુ મોટો ધંધો હેડે એટલે આ તો અમને ખબર કે તમે જમીન લીધી છે પણ જમીન તો અમી એવા આવે તો એમાં ટાઈમ ના કાઢવાનો હોય ટાઈમ આપણો પેલો કરવાનો હોય લ્યો તો પાછા કહેજો કે કાલ આવો હા રોડો હું જોઉં તમે કેવા કાલ આવો હેડો પાછું 3 વર્ષ ના વીતી જાય આજકાલમાં તમારે 3 તો કાઢ્યા ને બીજા 3 કાઢો એટલે 100 વર્ષ થઈ જાય આપણે એમાં આપણો સંબંધે પૂરો થઈ જાય આ માસી પછી હવે નહીં આવે તો માસી પણ નહીં રહે આપણે હો ઓહ એ સારું હેડો આ મેલું અરે સંજય હા બોલો ચાની વાતો અપડું હું શું કરું તો કહો મને લાગ્યું ખરી કે કોકનો ફોન લગાયો કોણ હતું અમારા માસી હા માસી હતા ઓવે હું એમ કહું 3 વર્ષ ના થઈ ગયા 3-4 વર્ષ ના 3 વર્ષ થઈ ગયા જો કે હાપુજા તાકતાય નહીં તાર મહાન માસી જતા રહ્યા તારના તો વળ્યા જ નહીં હાપુજાય નહીં આ રોજ 2 દાડે માં ફોન કરું ને તો શું કે એ કાલ આવો આ એમ કરતા 3 વર્ષ થઈ ગયા તો રોજ ઓટું હતો 2-3 દાડે આવતા હતા અને હવે તો હાવ ભૂલી ગયા હું તો 3-4 વર્ષથી ઝોકવાય આયા નહીં હાપુજા પગલું મોડ્યું નહીં કો તાર છોકરાને બાબરી કે તારે નતા દેખાણા ના હાપુજાય નહીં નહીં આયા હું તો એ વિચાર કરું છું કે આ તો 2-3 દાડે મહેમાન હતા પણ આ તો હમણાંથી તો દેખાતા અને અમારો બે માસીનો ભાઈનો જો સંબંધ હતો ખબર આગા ભાઈ જેવો હતો રાગ તો અને હવે હાવ ભૂલી ગયા કોઈ શું વાતનું ખોટું લાગ્યું નહીં કોઈ ખબર પડતી નહીં ખોટું તો શું લાગ્યું હોય રૂપિયા વાળા થઈ ગયા એટલે હવે અહીંયાના મનમાં શું લઈને બેઠા મને શી ખબર પડે રૂપિયો હાથમાં આવે ને ભાઈ ભૂલી જાય સાચી વાત છે તમારી રૂપિયો આ હાથમાં આવે ને એટલે ભલા ભૂલી તો પછી અને આપણે તો એવું ના માનીએ પૈસી ખબર એમનો કોક મજબૂરી તો એ મગજમાં શું લઈને બેઠા હવે તમારા મહાન માસી નહીં એટલે એને ઘરની બધી જવાબદારી આવી પણ સંબંધે સાચવવો પડે સંબંધ સાચવવો પડે તો પછી એ જોવાનું ને આપણે પૈસા તો આજ કેમ કેતા હતા કે કાલ આવો જોઉં છું કાલ આવશે એવું લાગતું તો નહીં પણ જોઈએ શું રે ફોનમાં કે આવશે તો પછી 2 દાડે મારે ફોન કરવાનો પાછો કોઈ નહીં જોઈએ ના આવે તો તારા જઈ આવવાનું એમ તો હું જઉં છું ને ઇન્ડિયા કોઈ દાડે આવતા નહીં એમ ના આવવું પડે તો પછી હું કેટલી વખત જા કરું કો દાદા હું હવે ઘરે તો મારે બહુ મોડું થઈ ગયું ચો જઈને આવ્યો હતા વાડે ગયો તો બરાબર બેસો ને બધું બધું કમ્પ્લીટ કરીને આવ્યો ના બહુ મોડું થઈ ગયું એટલે પોકું ના ઘરે હાય માસી ઘણા દાડા કે આવતા નહીં આજ તો જવું માસી સપ્લાય સારું છે કહું આજ તો આવ્યો ને ઘણા દાડા જવું પડે ને આપણે હું તો આપણે રોજ 2 દાડે ફોન કરે પણ મારે ટાઈમ હોતો નહીં આપવું જોઈએ પણ આ તો જવું જ પડશે જેમ કે માસી ઉદાડો જેમ કે રોજ તમને ફોન કરું પણ તમે આવતા જ નહીં અહીંયાના તો સપ્લાય સારું અને અહીંયા એવું લાગે કે હારા ખાયો કે હા માસી આવ્યા મારા માસી હતા ને ત્યાં તો હું ઘણો જતો પણ હવે માસી હતા ને એટલે હું હવે ભાઈને આપણે શું કે ટાઈમ મળતો ને એટલે મૂકો હવે ત્યાં આ તો જવા જ દે ને રોજ આપણે કે 2 દાડા કે આવો પણ ટાઈમ મળતો નથી આપણે શેતરનું કામ હોય છે પાણીવાળાનું હોય છે પછી ચોકનો ચોક જવાનું હોય છે એટલે આપણે ટાઈમ મળતો નથી બધું આજ તો રાતે ટાઈમ મળી ગયો મૂકું તો જાતા હશે જેમ કે દાડે ટાઈમ હોતો નહીં આપણે જો દાડે તો ભેહોને સાર નાખવાનું હોય પછી સોન નાખવાનું હોય ભેહો પાવાની હોય પછી બીજું જો આગા પાછું હોય એ કરવાનું હોય પણ હું તો ટાઈમ મળતો નહીં આપણે એના કરતાં કોઈ રાતનો ટાઈમ લઈ હાલ સપ્લાય સારું એટલે શું
માસીને સારું લાગે અને મને થોડો ઘરાક આવે અને તાર રાતનું જવા દે. હા હાલ ઉતર્યો હું દાંતન તો મળી નહીં પણ તો હાલ ઉતર્યો છું હવે આગળ મળે સારું છે દાંતન છે કે દાંતન તો નહીં મળે સારું જો દેખાતા નહીં હા યાર તો હેડો જવા દે એમ કર. લે હા જોજે કેવું પડ્યું છે મોય તો આ અમન અમદ મુરાઈ ગયો મારા માસી મારા બેટા અમે હંગાત બધાએ નાના મોટા થયા અને હવે એ રહ્યા 25 હાથમાં આવી ગયા એટલે બહુ મોટા મોણા થઈ ગયા. લ્યો અમન તો હાવ ભૂલી ગયા. હું ના હોય ને તો એને અઠવાડિયામાં 2 દાડે ફોન કરું અને બોલ્યા કોક દાડો તો ઓટો મારો હમણાં કોક દાડો તો માસીને ભેગા થવા આવો. શું કહે હે એ આજ આવું એ કાલ આવું એના કેમ કરતે કરતે લગભગ આપણો તો જો ને ચલો 3-4 વર્ષ થઈ ગયા તોય પણ એને હવે શું લઈને બેઠા ને કોઈ ખબર જ પડતી નહીં. કોઈક મનમાં હોય તો મને કોઈક કહે તો કોઈક ખબર પડે કે ભાઈ આપણો મને આ દુઃખ થયું ત્યાંમાં હું આવતો નહીં પણ એમે કોઈ કહેતા નહીં. એટલે ના હોય તો આમ હમણાં પાછો લગ્નમાં ગયો હતો અને એને કહેવા નહોતો રહ્યો આ તો કોઈ ખોટું નહીં લાગ્યું પણ એવી નાની વાત કોઈ લઈને ના બેસી જવાનું હોય કે આપણે લગ્નમાં જ્યાં એને ના કીધું તો કોઈ રિહાઈને બેસી જવાતું હોય પણ હવે એને શું પેટમાં દુખે આપણને તો શી ખબર પડે. અને આ તો ભાઈ પૈસાવાળા કહેવાય કોઈ નક્કી ના કહેવાય આપણે ભૂલીએ જાય. અને અમારા માસીમાં હતા ને તો ધીરે આવતા જતા હતા તો વળી આપણો સંબંધ રહેતો હતો. આ તો માસી છે એના છોકરા આપણે ભૂલીએ જાય આપણે કોઈ એના પર કોઈ જોર જબરદસ્તી ના કહેવાય કે ભાઈ તમે આવો જ આવો પણ તોય આપણે કહીએ છીએ કે ભાઈ કોક દાડો તો ઓટો મારો અમારા ઘરે હશે કોઈ રહ્યા મનમાં લઈને ફરતા હશે શું ખબર હવે જોઈશું હેડો આપણે નહીં આવે તો આપણે 2 દાડા ચેડ ઓટો મારી આવશું કોક દાડો તો આવશે ને. લાય આ પોતું આડું કર રોટલાનું તો થઈ ગયું હવે ખાવા બેસી ગયું છોકરો આવે એટલે ખાઈ દઈએ કેટલી ઓ મહેમાન હા ઓહો આવો 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 મહેમાન આવો તો ચાલો કો મહેમાન. અરે તમે તો જેટલા વર્ષે દેખાણા હો આ માસીને ભેગા થતા કીધું આજ તો ઘણા દાડા થઈ ગયા હે તમાર માસી ચાલે ઘણા વર્ષો થઈ ગયા હે 3-4 વર્ષ થયા તમને ગામમાં ભાડે એટલે ઘણા વર્ષો થઈ ગયા એટલે બધું માસીને ભેગા પણ હું થતા. એમ કહું છું હા. કે તમે આ અમારા સંજય બી કેટલું યાદ કરે તમને ના માસી તો ઘણા મને યાદ કરે હે પણ મારો ટાઈમ નહીં હોતો ને કેમ ટાઈમ નહીં હોતો એટલે જમીન લીધી ને હમણાં હા એટલે જમીન સંભાળવાની હોય છે એટલે ટાઈમ નહીં હા, હોતો. તમારા કાકા જતા રહે એટલે બધી જમીન જાગીર હવે તમારા નામે થઈ હશે ને પાછી એ તો તમારા કાકા નોમે તો ઘણું બાચી વેલી તમારે નહીં બાચી હે પણ શું હા કટલા હોય છે ને થોડા કે આગા પાછું કરવાનું હોય છે બધું હા. માર પર છે એટલે બરાબર કોમકાજ હમ. તે આવો કે રોટલા ના, તૈયાર ના. બેસજો મારા માસી હવે ખાતા જો કે અહીંયા હાલ તમે જો છો તૈયાર છે મારે તૈયાર ના હોય તો માસી સ્પેશિયલ ભેગા થવા આવે તો માસી તો ખા હ તો જ ખાશો હવ તો ચા પાણી કરતા જો ના ચા ના તો ચા પીવો. પાણી તો વહેલા આવીશ ને હા એટલે કરીને જા હ એટલે સીધા માસી વધારો અભર્યા એમ માસી રાતના? ઘણા દિવસો થઈ જાય ને એટલે માસી રાતના પાછો ત્યાં તમારે તો બે જણ રાગ હારો હો માસી 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 નહીં પાછો જબ્બર હા, આવે એટલે તમે 3 વર્ષે વળ્યા હો એટલે તો કોઈ માસી બહુ તારે. યાદ કરે મને તો તો ફોન બંધ તો કરતા હતા ને ફોન તો જબ્બર કરે બે હમણાં દાડે બે દાડે વચ્ચે જ મળ્યા હતા કહેતા હતા કે મારા માસી આવતા નહીં ના આવતા બે દાડે કરે તે કઈ ના આયા હો કે એમને આયા હો ના ના આજ તો કોઈ દાદા ભેગો થતા આજ દે ડાયરેક્ટ આયા હો એમ આવો ડાયરેક્ટ હા પેલું સરપ્રાઈઝ આલી હા હશે એમ સપ્રાઈઝ ને ચાલુ પડે કે હા હા હાલો હાલો બાપડા રાજી રાજી થઈ હા, જશે એટલે કોઈ દાડા ટાઈમ મળે તો હાથે જ અને આવે. ચા પાણી કરતા જો કહું ના ના એ તો હવે વહેલા કરીશ સવાર આવશે એમ હા, હા બરાબર. જો હો એ. આ તો તમે આટલા વર્ષે આયા હો ને એટલે પછી વધારે રોકતી નહીં તમને ના ના એ ખરા ખાવે આ તો કે રહેજો હા. જતા ના રહેતા પાછા એ, હો એ. આવજો છોકરો કેટલા દાડે આવ્યો આમ કેટલા વર્ષે આયા હો અને પાછા ખાવાય બી રહ્યા નહીં બોલો કીધું તો કોઈ નહીં હેડો કાલ આવશે માસી ઓહો હો 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 હો. આજ તો સુરતની જગ્યાએ અમારે તો ઘરે ચોદો ઉજ્યો હોય જો કે જો ચોકણ ઉજો ચોદો આ ઉજ્યો કે આવડો મોટો એટલે માસી હા ઘણા વર્ષે ભેગા થયા તમે કહો માસી ભેગા થતા હતા. હા તે ઘણા વર્ષે ભેગા થયા તાણા તો કહું કે આજ તો સુરતની જગ્યાએ ચોદો આવી ગયો મારે તો ઘરે તમે આજનું કાલ કરતા હતા હા મને તો આમાં કોઈ વિશ્વાસ જ નતો આવતો ના કે કીધું તમે તો આમ તમે કહો કાલ આવી જઈશ અચાનક આવી જાઓ એમ અચાનક આવી જવું પડે પછી પણ તમે તો હો ભલા મોણા બહુ મોટા હા. મોણા થઈ જાઓ માસી હવે કેવું પડે કોઈ મોટા માણસ નથી આ કોમ હોય કેટલું ઘરે કોમ પોકે પણ એવું તો તમારે શું કોમ પોકે તે તમે આમ એક દાડાનો ટાઈમ ની કાઢી કરતા માસી અમારે જેવું કોમ હોય ને તો તમે ના કરી શકો પણ આમ અમારે તો- કેટલું કોમ હોય આમ તો સાચી વાત છો માસી તમે પેલી થોડી જમીન લીધી છે એટલે થોડા આમ પાવરમાં આવી ગયા હો
એટલે અમાર જેવા નાના મોણા ભૂલી ગયા માસી. કોઈ ભૂલી નહીં જ્યાં માસી અમારે એટલું કામ હોય છે ને હા તો દાડે ટાઈમ નહીં મળતો કે રાતે ટાઈમ નહીં મળતો. આ તો ટાઈમ કાઢીને જાવ છે. એટલે આજ તમે ટાઈમ કાઢીને અચાનક આવી જ ગયા. અચાનક ફોન નહીં કરવો અને ડાયરેક્ટ જાવ છે. તો એને મેં ત્યાં વહેલા ફોન કર્યો તો હમ. તો મન ના કહેવાય કે હું આવું એમ. કહેવાનું વિસરાઈ ગયું. શું વિસરાઈ ગયું ભલા મોણા? હું કોઈ એને સરપ્રાઈઝ આલો એટલે જવા દે ને અચાનક. એ તમારી વાત સાચી. તમે મને સરપ્રાઈઝ આલીએ, સારું કર્યું, આયા ઈએ. અને તમે ખાઈને આયા, ખાધા વગર એમ કેજો પેલા મને. ખાઈને આવ્યો હું તો. ખાઈને આયા હો ને? હવ. હોને ઘરે લઈ જાઉં ખાવા પા. ના ના ઘરે કોઈ હતું નહીં. ઘરેથી ઓટો મારીને આવ્યો. એવું એમ? હમ. પણ જેવું ખબર માં છે આ ભેંસો લાવ્યો ને હું હા એટલે હોય ઊંઘવા આવું હું. ઓય હું એક વાડા હમ જતા દે હા એટલે વાડા હમ આવ્યો. હા હા ખાઈને આવ્યો. થોડો મોડો હેડે તો ખાઈને જ આવ્યો. એવું છે એમ ને? ખાઈ પીને આવ્યો શાંતિ. ને મૂકું માસી વળી કોઈ મગજમાં રી લઈને ફરતા હોય ના રે આપણે કોઈ રહે નહીં. તો વળી આ 3 દાડે આ 3 વર્ષથી આવતા નહીં તેમાં કુકો આ મને રી સડી ના લાગે. રે એટલે કોમ વધારે પોકતું ને અને કોમ વધારે હોતું એટલે ટાઈમ મળતો ને. છોકરા શું એક જાય નોકરી અને એક ભણવા જાય છે. હા તો એ કોમમાં પડ્યા ને હું મારા કોમમાં પડ્યો. એ વાત સાચી. કોમ તો કરવું પડે પણ માસી સંબંધે રાખવો પડે. ખબર નહીં તમારી બધી આછી માસી પણ ટાઈમ હતો ને એટલે હું હવે જવા દે. તમે મને ઘણા ફોન કર્યો ઘણો પેલું કર્યું પણ ટાઈમ નતો મળતો એટલે આપણે. એને પણ હું ચીલી વખત આવી ગયો તમારે તો. જેટલી વખત આવી ગયા આવ્યો કે ના આવ્યો? આવી જાય. અને તમે ક્યાં આયા? હા 3 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ છે? 3 વર્ષ. હા એટલે તો ટાઈમ મળ્યો એટલે આવ્યો. તે પણ દાડે ટાઈમ ના લેવાય તે રાતના પણ આયા. દાડે કોકનો કોક કરવાનું હોય ફોન આવે કોકનો હા ઓય આવજો એટલે જવું પડે આપણે. તો તમે તો બહુ મોટા મોણા થઈ ગયા ખરી ને. મોટા તો કોઈ નહીં પણ ટાઈમ મળતો નતો. હા રોડો હવે આયા છો તો બરોબર છે. અને હું કહું હા આપણે ઘરે ઊંઘવા જવાનું નહીં બરોબર? ઘરે નહીં જાવ ને. ના હું હોય ઊંઘું બેસે તો માસી હવે તો ડાહા નહીં કેડે. એટલે કશું ના કહે કે હું હુઈ રહું હું. માસી હવે ઠાડ આવે તો આ કશું ના આપણું સાપડું કર્યું જો સાપડામાં ઊંઘશું આપણે 2 જણા વાતો કરશું ને. જો બધો સામાન મારો હોય પડ્યો હોય ને ચા મેલવાનો બધું તો ચા મેલી અને 2 ભાઈઓ તાપ કરશું હોય બેઠા બેઠા તાપશું ને વાતો કરશું. જેમ કે આયા છો તમે મારા જોડે આજ તો ઘણા વર્ષી બરોબર. એટલે આપણે વાતો કરવાની આજ તો ધરાઈ આશી રાત આપણે બેઠા બેઠા જાગવાનું જ છે. શું કીધું? સાચી વાત માસી. કોઈ ના જતા પા. ના ના તમારું ઊંઘ બહુ આવે પાછી. ઊંઘ તો મને આવે ખબર પણ આવી. ઊંઘ તો આવે પણ હવે તમે કહો હો માસી તો ઘણા વર્ષે ભેગા થયા છે એટલે બધું વાતો કરશે. હા હા કરશે ને કરવી પડશે. તો ઊંઘ આવે તો પછી ડોલું ખાઈ જાવ થોડી ઊંઘ. ઓવે એમ તો પાણી રાખવું પાછું જોડે. પાણી પણ હતા તો ઠંડી આવે. ઠંડી વાળી તો તાપ કરી આલી છે એમ તો હું. સાચી વાત માસી. લેવડો તને આપણે હું તમને ભેંસો બતાવું. હું બીજી ભેંસો લાવ્યો પાછો. એટલે તમે જેમ ઓવે તમે જમીન રાખો ને હું ભેંસો લાવું નવી નવી. હાલો. પણ જમીન તો કોઈ લોબી રાશી નહીં. હા આપણી રાશી પણ બીજી હડીઓ હોય છે ને એટલે એ વાટામાં પૂરા થઈ જાય. ના ના એ વાત સાચી. ઓટમ તો તમે અમે આવી રહ્યા છો લાગે. જો બહુ લાયો કરો લાગે. લાયો તો કરી જ પડે. આ છોકરા કામ કરતા નહીં તો બધું મારે જ કરવું પડે છે. પણ બહુ લાયો ના કરીને આ હુકાઈ જાય ને એની ગોળ હા હુકાઈ જાહો. આ છોકરા જો આપણે એમ કોઈ નોકરી બોકરી ચોક લાગે ને એક છોકરો ભણે તો કીધું આપણે જિંદગી સુધરી જાય. છોકરા સુધરીને આપણે જેડા કોમ આવે. ના ના સાચી વાત છે. એટલે માસી ના હેડો ઠરી જાહો પાંચ આજના મેં લઈ જઈને તાપ કરું ખડો. હા એટલે કરવા દે બુટ મને માસી. હા તાપ સારો કરજો પા. હા ના ના કરું ને કમ્પ્લીટ. હા આવતા રહો મોય. હા હું બાલે કોઈ જઈને આવું હો. અરે જવા જવું હે હોવે. તો હું શું કહું હા આવચીને જાજો પેલી શું આગળ એક કૂતરી વિયાણી છે ને હા. તે કઈડતી તો નહીં પણ કદાચ અદાણ્યા પાણી બટકું બટકું ભરાતો. ના ના આપણે વાઘું ને જવા લગતે જ નહીં. આ જો હા આગળ જતા હો વાર રાખજો ને બહાર. હા હા સારું જો. બૂટ દેખાતો નહીં. એટલે માસી હા આ બૂટ દેખાતો નહીં મારા. એટલે આ ચોકન કાઢ્યા હતા બૂટ તમે. ભાઈ કઈ કાઢે તો પણ તમારે હવે ચો કાઢવાના આવતા આ ચો આપણું ઘર હતું. તો મૂકો આપણે અંદર અંદર ના લઈ જવાય તો કશું ને આ વાડામાં લઈને અવાય. આ તો આપણો વાડો કહેવાય. હું વળી હોય કાઢીને અંદર આવ્યો. તમારે વળી કઢાતા હશે બૂટ. આ તો માસી આપડા મહાન નિશાની હતો. અમાર મહાન નિશાની હતી એમ. હોય શું વાત કરો હજુથી તમે હંગરી રહ્યા હતા? તાણે હગરી રહ્યો તો નું તો ના હોય આ મહાન નિશાની ખોઈ ગઈ. શું કરશું? હા હું ચો ગોતો જો રાતનો પછી કોણ લઈ ગયું ખબર નહીં હવે. એમ કરો હા ના હોય ને તો મારા બૂટ પડ્યા ને ઈરે આલુ હેડો પણ પહેરજો. મારે આ નિશાની મહાની
તમે માસી. જબર કરો હો માસી. આ તમને આ બૂટ વગર એક તો ચાલતું નહીં અને મચાલ. પાછા એમ કહો કે આ બૂટ તાર માહે અમાર માહે આલ્યા તો તમને હમ. તો એના આગળ ચાલશે નહીં તમારે એમ ના ચાલે જ નહીં ને. લ્યા શું જ્યાં છે તણ હવે હું યા ગોત્યું ઘણું પણ આ શીખર જોઈ જે ખબર નહીં બૂટે. માસી હા ના હોય ને તો એમ કરજો એવું હું ખોટું લઈ લઉં પણ આટલામાં તો કશે. આટલામાં ચોક હશે પણ પેલા અમારા જેવા કૂતરા જેવા ખબર હે હા ના કરે ને કદાચ આ તો રમેશમાં લઈ ગયો હોય પણ માસી પણ હાલત કાઢીને જા. પણ આ તો કૂતરાનું ભલું પૂછો યાર એ સાચી વાત. તાણા રમેશમાં લઈ જાય ના તો નિશાની હતી નિશાની હતી તાણે હું ચો કાઢતો નહીં પણ આજ તમારે તો આ કાઢ્યા જ. ના ના હેડો અમુક ગોતાવરો હેડજો અંગાત રહી તમને પાછું બૂટ મારા બૂટ તો ફાવશે નહીં ને પા ના તમારે બૂટ તો ના ભાવે માસી મને તો. હારો હેડો હું તમને ગોતાવરો હેડો માસી તમારે હારે હારે હળવાનું આવવું પડશે ને મારે તો બાબુ. લ્યો તો તમને એક તો મારા બૂટ ફાવતા નહીં ને હળવાનું હેડવું કાઢવું પડે હેડાતું નહીં મને તો. તો મારા આલુ ચપ્પલ ના 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 હવે હેડો તો હવે કૂદો જવું લ્યો. પડશે ને. એ કોરા પહેરવા નહીં પાછું કેળવાનું હેડાશે મહાન નિશાની તો મને ફાવતો નહીં બીજો એકે બૂટ જ ફાવતો નહીં. હારો હેડો હું ગોતાવરો હેડો ચોક આગળ જ પડ્યા છે હેડજો મારા માસીએ જોજો પાછા બૂટ વગર તો હેડતા નહીં એટલે માસીએ હા. આ જોજો આ એટલે બધા આખા ગામમાં બી ફરી વળ્યા પણ તમારા બૂટ ચોય દેખાતા પણ નહીં માસી આ તારા અંધારા આપણે ચો જડશે. પણ નહીં તમને આખા ગામનો ખૂણો ખસકો બતાવી દીધો એ જો હાચી. તમારા બૂટ છે નહીં ના હોય ને હમ. તો મારા આલુ મારા પહેરીને જાજો પણ માસી મને બૂટ સિવાય ફાવતું જ નહીં મને. આ તો બસ એક બૂટ છે તમારા બૂટ તો પારા હશે ને મારા બૂટ તો ફોરા ફોરા કેવા હતા આમ તરત આમ પગ ભેલા તો ફટફટ ઉપડી જાય. હા એટલે તમે એ બૂટ ના વાયા પડી જાઓ મારા માહે આલ્યા હાથે આ તમારા બૂટ તો પારા પારા હશે માસી એવું. તાણ હવે છેલ્લું એક આ ઘર છે હા. એ બતાવી દઉં ગંગામાન ઘરે હેડો ના ના હોય ચોક કોઈ હોય તો જોઈએ વળી તાણે માસી બૂટ જડે ને મને એ બૂટ સિવાય ફાવતું જ નહીં જો. અલા સંજ્યા હા ગંગામાં હું ખોળો હો રાતના અને આ તાર માસી આયા હે ને ચમ રાતના અડધી રાતના આવી તો આ છે આ પગમાં કોઈ પહેરી નહીં એમને એમ પહેરવા આ ગંગામાં એમાં ચેવું છે ખબર હે હા અમારા વાડે ઊંઘવા લઈ ગયો તો હું આયા હા તે કોઈ કોને વાડાને બાર બૂટ કાઢીને ઊંઘ્યા ને હા. મજ્યા ને તો વાડામ તો વળી ચો તારે મોટું લાદીઓ નાખેલી છે પણ મેં ટાઈટસો. એને એમ જ કીધું હતું કે હા. બાર ચો કાઢવાના આવતા હતા તે- તે શિકાર હવે કૂતરું લઈ જુ શું લઈ જુ કે ખબર જ પડતી નહીં તે કૂતરું લઈ ગયું હશે એમાં શું રાતના ખોળવા તો મોડે બહાર નીકળ્યા કાઢીને ગયો તો. તો બૂટમાં ચો કોઈ મોટા હીરા ટોકેલા હતા તો તાના નીકળ્યા હો તમે મને એ બૂટ ફાવતો જ નહીં. મેં હા, કીધું. આવું તો હતું હશે હાવ. કીધું કે ના હોય તો મારા બૂટ આલું હા. ના હોય તો આ ચપ્પલ પહેરો કે ના મને એમ તો ફાવશે જ મને એ નહીં બૂટ જ કે ફાવે બીજા કે બૂટ શું નહીં ફાવતા. કોઈ વિદેશથી લાયા હતા બૂટ? ના ના વિદેશ નહીં આ તો નિશાની હતી. કોની નિશાની માર હતી? મહાન નિશાની હતી એ મારાની. તમારા કાકાની. ઓય. હવે હું આખા- કરશું? આખા ગામમાં ફેવરે મન તો કોઈ બૂટ માટે થઈને તો તે મને હવે તો બૂટ સિવાય ગામમાં તો મને કૂતરા લઈ ગયા હોય તો ફાવતોય નહીં મને તો બૂટ. તે કૂતરા એક બૂટ તો હશે ને બે એક બે કે નહીં. બે લઈ ગયા હે બે બે લઈ ગયા ઓય આજ જબર તે કૂતરું હતું મસ્તી મારું. ચડ્યા હશે તો લઈ ગયા હશે હા તે હવે શું કરશો પછી ને ગોતવાની આકડા છે જડે હવે હોય નહીં. તો ચોથી હોય તો મારા ઓગણામાં તો કૂતરું જ નહીં આવતું ને મારો વળી ચો જોઈએ તો કૂતરા બૂતરા નહીં લાયા હોય જો આ ચપ્પલો મારા પડ્યા છે ચો કૂતરા બૂતરા કશું મારતો આવતા નહીં બાપા તો. લે માસી હા આ તમારા બૂટ જેવો નહીં કોઈ હા, હા મારું બૂટ લાગે. આ તમારા બૂટ છે હોય લા માસી હોય આને જ છે હારે જ છે માસી. બીજા જ નહીં ના ના હારે જ છે કાળા કાળા. ને તમારા ગંગામાં હા આ તમારે જેમ આવું કરવું પડ્યું શું કરવું પડ્યું ભાઈ હું તો આ હું જોઈ રહ્યું આ એટલે બૂટ માસી આ તો મારા તો મારે જ છે. જોવાથી આયા ના સાચું બોલજો ગંગામાં તમે જ નહીં કર્યું ને આવું પણ ચોરી હવે મારે શું કરવા આ બૂટ મારે કોઈ બૂટ પહેરે એવું હો ના આ તો વળી કદાચ એમ કે બૂટ હારા હશે તો લઈ જવું એમ પણ મારે શું કરવા આ બૂટ હું બૂટ પહેરીને ફરું આ તો કોઈ નક્કી ના કહેવાય વળી બોલો માસી જડી જાય તમારા બૂટ હા જડી જડી આ સંજય મને લાગે કોઈ મસ્કરી કરી હોય હા એવું જ કરેલું લાગે હું તો ઘરમાં હતી ખાઈને હમણાં નવરી થઈને હવે મેં લાય ઘડીક ચા પીને પછી ઊંઘવાનું કરું એટલી વાર કરતી હતી ને આ તમને જોયા ખોળવા આયા તમે લોકો એ નહીં પણ આ તો મોડી કુ તમારે તો પડ્યા જ વળી કદાચ એની મસ્કરી તમે એ કરી હોય હું ચોથી તાર તો આવતી હશું વાડે મસ્કરી આવતા કરવા. ના પણ આ તો કદાચ એની વળી કે બે પણ માસી એમ ભેગા બે થયા અમલની તો ના કરું તારી કરું માસી, નહીં. આ તો આ તો મસ્કરી કદાચ કરે. થઈને કે બે ભાઈ ભેગા થયા એટલે લાઈને કે એ બે નડીએ ચડાવું નહીં આવી પણ બાપા હું હારું હળો જવા દે મહેમાનની તો ના કરાય આપણે આપણે તો ઘરે હોય કરીએ ગોમના તો ચાલે લા માસી હેડો. હેડો મળી જાય ને તમારે મળી જાય ને બૂટ હઉ. હવે એવી તો કાઢી કાઢી મેલ ના દો અને હું શું કહું હા. ચા મેલી જો મહેમાનને પીવડાવીને જો માસી આપણે ચા નહીં હમણાં મેં પીએ. બૂમ ઈ પાડી હતી હેડતે તે ના ઉભા રહ્યા ખાવાય ના હમણાં ઉભા માસી. રહ્યા ને ચા હા. હવે ચાનું કહે છે ને તો ચા પીને જ જઈએ હવે આપણે. કેમ કે આપણે તો નહીં મેળવાનો. આપણે તો હવે અત્યારે ચો મેલશું જઈને હવે તમે હળગાવશો દેતો અહીંયા ના ના મને તો દેતો નહીં હળગાતા આવડતું પણ તમે માસી મૂકો અત્યારે ચા મેલેલી નહીં હે પીન જો આ જો અને જો, તૈયાર જ છે ખાટલા તૂટી ગયા હમણાં તો ન્યાચે મેલાવાના ખાટલા બનાવડા નાખ્યા હા જો વાંધો નહીં લાવો ને ઉભે ઉભે પી લો લો માસી ચા પીઓ પીઓ, પીઓ. હું લઉં તમે લ્યો લો, મારા માસી પીઓ, ના લો પીઓ, બેબીશ. પીઓ, પીઓ. હું તો ચા મેલી બસ બસ લ્યો સારું કાઢી લો લ્યો
હળો માસી આપણે જાવું છે વાડે હવે હું શું કહું હા હું બોલાવતી હતી કે ચા પીતા જો તો ના આયા આ બુટ મસ્કરી કરવા હારી મસ્કરી કરી એ બોને તમે આયા જ ખરી માર ઘેર ચા તો પીધો નતા બેઠા ચા પીવા તમે હોય ચા પીવા નતો બેઠો તેમ કે હું કેટલું મથી બે હાય પણ પણ માસે મૂકો તમે ચો કાકા પાસે થઈ જાવ ને એટલે મૂકો હટ જાવ આગા પાછા આયે ઘર હતું ચોકા ઉંદરા અંદર હતું તમને ના જગ્યા હા. નતો તોય મારા એટલે ઘેર માસે મને થોડું તકલીફ હતી એટલે મૂકો હેડવાની થોડી એટલે કોઈ હટ પહોંચજો તો માસીને તો આરામ કરવા ના થાય હવે હવે ના ના દાઢના હરખા ઊંઘાડો અને ચમ ઘેર નહીં ઊંઘું વાડે ઊંઘું હો વાડે ઊંઘો ને તે કે મારે જોડે અહીંયા ઊંઘશે રે વાડે ઊંઘું એમ? હારું હારું બે જણા વાતો કરજો હા, હા. તાપનું બાપનું કરજો હો? એટલે માસી તાપનું હેડો. રડો તા માસી હા. અને વાડે. હું શું કહું હવારે રોટલા ખાઈને જજો તો હવાર આવશે હો હા લેતો આવજો સંજય ના ના હવા લેતા આવીશ. તો હવાર આવશે ખાઈને જજો પાછા નકર તમે ના, ના, એ તો આવશે. કહો, હા, આવશું કોઈ આવતા નહીં એ તો આવશે હવાર મોટી દાડો મોટી ઉગે વાતો કરો અને ખાલી. માસી હા. હવે છે ને બૂટ વાળા બાર ના કાઢતા શું કીધું ના રે હું તો ત્યારે ઊંઘી છે હવે આ તમ તાર પહેરીને આ ઊંઘજો કે મને- ઓશિંગે મેલીને ઊંઘજો એ મારે નહીં જોવાનું મને કોઈ રાતનું આ ગોતવા નીકળવું પડે હું અને હવે બે જણનો. હવે હું રાતના નહીં ગોતાવરાવું હાચી માસી આ રાતનું આ થોડું પડ્યું હલવાનું આના કરતા- આ તમારા બુટે જ મને આખા ગામમાં ફેવર્યો એના કરતા ઊંઘીને આ પહેરીને ઊંઘી સારું હેડો હવે.